વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક્સપર્ટ ટ્યુશન ક્લાસીસ દ્વારા લેવામાં આવેલી ગણિતની ચેપ્ટર 1ની ટેસ્ટ, બરાબર, દરેક વિદ્યાર્થીએ લગભગ પેપર લખ્યું અને અઘરું પણ લાગ્યું એવું મને દેખાયું કે ઘણા બધાને પેપર લાગ્યું અઘરું, બરાબર. એનું કારણ જે છે કે તમે ભણો છો બોર્ડમાં શું પૂછાય છે એ દ્રષ્ટિએ જાય, બરાબર. આની અંદર અઘરું કંઈ નથી, ચોપડીનું બેઠું જ છે, કંઈ અલગ છે નહીં, પણ થોડું ટ્વિસ્ટ કરીને પૂછે. ગણિતની અંદર તો પૂછે જ, એમાં 100% છે, એમાં કોઈ ઉપર નીચે આવે નહીં. ગણિતની અંદર 100% પૂછે, બરાબર. તો જે પેપર આપ્યું તમે દરેક વિદ્યાર્થીએ એક્સપર્ટ ટ્યુશન ક્લાસીસની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ આવે છે, જેટલાએ પેપર આપ્યું, બરાબર, તો આજે એનું સોલ્યુશન આપણે જોવાનું છે, બરાબર. તો પેપરનું સોલ્યુશન સમજી લઈએ, બરાબર. તો 1 બાય 1 તમામ દાખલાઓ જે કંઈ છે એ હું વ્યવસ્થિત સોલ્વ કરીને બતાવું, તો ક્યાં તમારી ભૂલ હતી, બરાબર, તો એ આપણે સમજવાનું રહેશે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ છીએ પેપરનું સોલ્યુશન. ચલો, તો સૌ પ્રથમ વિકલ્પો MCQ આપેલા છે, બરાબર. તો એની ગણતરી અને શરૂઆત કરીએ તો હું રકમ લખીશ અને ઓપ્શન પણ લખીશ. ગણતરી કેવી રીતે થાય છે જોવાની છે, બરાબર. શરૂઆત કરીએ. જો રકમ શું આપી પહેલાં શાંતિથી સમજવાની, શું કહેવા માંગે છે સમજણ પડવી જોઈએ, બરાબર. ચલો, અને આવી આખી ચોપડીમાં ક્યાંય દાખલો આવો નથી, બરાબર. તમે જોશો કે આખી ચોપડીમાં ક્યાંય દાખલો નથી, પણ આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછેલો છે. બોર્ડની પરીક્ષામાં આ દાખલો પૂછેલો છે, બરાબર. તમારે જૂના પેપર જોવો હોય તો તમે જોઈ શકો છો. 2020થી લઈ અને 2026 અત્યારે હાલ લેટેસ્ટ 26 ચાલે છે. એની અંદર કોઈ પણ આટલા જેટલા દાખલા બોર્ડ ઉપર લખીશ ને બધા આની અંદર આવેલા છે બોર્ડની પરીક્ષામાં, અને બેઠા બેઠા મેં એ રીતે પેપરની અંદર મૂકેલા છે. અને ચોપડીને અમુક જગ્યાએ કોઈ લેવા દેવાય નહીં, પાછું એવું છે ચેપ્ટર 1 માટે, બરાબર. તો શરૂઆત કરીએ. રકમ આપી છે, જો ગુસા 96 અને કે આ બે રકમ છે એના બરાબર 4 હોય અને લસા 96 કે બરાબર 9696 એટલે 96 હોય તો કે ની કિંમત શોધો. એટલે કે કે ની જગ્યાએ શું કિંમત હશે એ તમને પૂછી છે. કે ની જગ્યાએ કિંમત શું હશે એ તમને પૂછી છે. તો હવે આની અંદર ગુસા પણ આપ્યો છે, લસા પણ આપ્યો છે. તો સૂત્ર યાદ કરો, ગુસા અને લસા સૂત્ર ક્યાંય આવતું હોય એવું એને યાદ કરો. તો આપણે એક સૂત્ર હતું જે સ્વાધ્યાય 1.1 ભણ્યા એની અંદર એક દાખલા નંબર 4 હતો જેની અંદર યુઝ થયું હતું, બરાબર. તો સૂત્ર શું હતું સમજાવું. સૂત્ર કંઈક આવું હતું કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B, બરાબર. અને દાખલા નંબર 1.1 એમાં દાખલા નંબર 2 થી પણ આ જ સૂત્રનો યુઝ થયો હતો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ટાઇટલમાં જ રકમ લખેલી હતી, બરાબર. તો એ મુજબ આપણે અહીંયા સોલ્વ કરવાનું છે. તો ગુસા અહીંયા લખીએ રકમ મુજબ માટે ગુસા, ચલો એ એટલે કેટલા, તો કે અહીંયા 96 અને કે આપ્યા છે તો અહીંયા લખવાના 96 કે બી એટલે કે થઈ ગયા ગુણ્યા લસા AB એટલે કે 96 અને કે બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે અહીંયા જો AB છે તો ગુણાકારમાં AB છે તો અહીંયા 96 કે તો ગુણાકારમાં 96 ગુણ્યા કે. બોલો, ખબર પડી કે ના પડી? રેડી? આગળ શું કરશો હવે? ગુસા 96 કે એટલે આપ્યા છે કેટલા રકમમાં 4 આપ્યા છે તો આની જગ્યાએ કેટલા લખાય 4. આ ગુણ્યા લસા 96 કે તો લસા 96 અને કે બરાબર કેટલા આવે છે 96 96 બરાબર 96 ગુણ્યા કે 96 ગુણ્યા કે. આમાં શું નવું કર્યું? કંઈ નહીં કર્યું. સૂત્ર મૂક્યું તો સીધું જવાબ મળી જાય, બરાબર. આ સૂત્ર મૂક્યું 96 કે ગુસા અને લસા બરાબર 96 અને ગુણ્યા કે. ગુસા કેટલો આપ્યો છે રકમમાં 4, ગુણાકારના ગુણાકાર. લસા કેટલો આપ્યો છે 96 બરાબર 96 ગુણ્યા કે. એમના એમ રેડી. શોધવાનો શું છે કે. અહીંયા પ્રશ્ન કરી દીધો કે બરાબર જવાબ શોધો. તો 96 ગુણાકારમાં છે તો આ બાદ ભાગાકારમાં આવે, બરાબર. તો આવું થાય 4 ગુણ્યા 96 આ ગુણાકાર છે તો આ બાજુ આવે ભાગાકારમાં એટલે 96 થાય ગુણ્યા બરાબર કે. આ બરાબર કે ત્યાંનો ત્યાં રેડી સેટ થાય છે. ચાલો, તો શું કરશો હવે? સીધો છેદ ઉડાડો. અહીંયા ઉડે 96 1 101 આવે જવાબ. ભાગાકાર કરો એટલે 101 મળે જવાબ. ચલો, ભાગાકાર ના આવડતા હોય તો આ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે, બેઝિક મેથેમેટિક્સ સિરીઝ ભાગાકાર એ શીખવાડ્યા, જોઈ લેજો એકવાર. ચલો, આ બંનેનો ગુણાકાર 4 ગુણ્યા 101 તો 4 1 4 0 ના 0 4 1 4 એટલે કે બરાબર જવાબ શું આવ્યો 96 કે બરાબર 404. તમારો ઓપ્શન C 404 ઓપ્શન એ તમારો ફાઇનલ આન્સર. ક્લિયર? સેટ થાય છે. તો આ રીતે ગણતરી કરી હોય તો સીધો જવાબ આવે. હવે મેં એવું કીધું કે આની અંદર ગણતરી કરો તોય સારું છે, ના કરો તોય વાંધો નથી. MCQ આપેલા છે.
પણ જવાબ તો ગણતરી કરશો તો જ આવશે, એમને એમ નહીં આવે. જવાબ માટે ગણતરી કરવી જ પડશે, છૂટકો જ નથી. આ ગણતરી કરી ડાયરેક્ટ મોઢે આમાં શું આવડે, કઈ મોઢે આવડે નહીં. બરાબર, તો આ પહેલો દાખલો હતો. બરાબર, જો હોય જોઈ લો, ફટાફટ સ્ક્રીનશોટ લેવો, સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ બીજો દાખલો. ચલો, 2 નંબરની રકમ આપી છે, જોઈએ. જો ગુસા 85 153 બરાબર 85 m - 153 હોય તો m ની કિંમત શોધો. હવે અહીંયા આ m ને m બધું જોઈને કન્ફ્યુઝન થઈ જાય. બરાબર, કે અહીંયા આવ્યું છે ખબર કે આવું ક્યાંય ચોપડીમાં જોયું જ નહીં. બરાબર, આવું થાય. ચાલો, તો આમાં કરવાનું શું? અહીંયા તમને જે પૂછ્યું છે ગુસા 85 ને 153, તો એના બરાબર કિંમત શું આવે શોધી નાખો. ગુસા 85 અને 53 નો ગુસા શું થાય? અહીંયા એવું કહે છે 85 m - આ m કે તેલ લેવાય ને સાઈડમાં મૂકો, એના આમ જ નહીં જોવાનું. બરાબર, તો અહીંયા સીધું એ જ કરો. જે આપ્યું શું છે ગુસા, કોનો કોનો? તો કે 85 ને 153. તો પહેલા તો 85 ને 153 નો મારે ગુસા શોધવો છે, તો અવયવ વૃક્ષ બનાવો. આ 85 ચલો અને 153 નું શું અવયવ વૃક્ષ બનશે? કોના વડે ભાગ ચાલશે? પહેલા તો 5 વડે. 17 × 5 = 85 થાય અને અહીંયા 17 × 1 = 17 થાય. અહીંયા જોવા જાય તો 3 વડે ભાગ ચાલે. 3 3 5 15 અને 3 × 1 = 3. 3 17 × 51 અને 17 × 1 = 17. બોલો રેડી? આ અવયવ પડી ગયા. અવયવ કયા કયા મળે એના લખી નાખો સાઈડમાં. અવયવ મળ્યા તમને 85 માટે કયા મળે? 85 માટે 5 × 17. 153 માટે કયા મળે? 3 × 3 × 17. શોધવાનો શું કીધું? ગુસા. તો લખો ગુસા. ગુરુત્તમ સામાન્ય અવયવ કૌંસમાં આવશે 85 153 બરાબર. ગુસા એટલે શું? બંનેમાં સરખું હોય. સરખું શું દેખાય? 17 17. બીજું કંઈ સરખું નથી, તો ગુસા થયો 17. હવે અહીંયા તમને જે રકમ આપી છે કે ગુસા 85 153 બરાબર આ સંખ્યા છે, પણ રિયલમાં ગુસા થાય કેટલો? 17. તો અહીંયા હવે સાઈડમાં લખવાનું. જો અહીંયા જે રકમ આપી છે એના ફરી વાર લખો. અહીંયા કે ગુસા 85 153 બરાબર 85 m - 153 આવી રકમ આપી છે. બરાબર, ગુસા તમારે શોધવાનો છે. તો ગુસા રિયલીમાં આવ્યો કેટલો? 17. તો આની જગ્યાએ શું લખાય? 17 લખાય કે ના લખાય? 17 બરાબર. આ જેવું જેવું એવું લખી નાખો. 85 m - 153 શોધવાનું શું કીધું? m બરાબર જવાબ લાવો. તો 153 પ્લસ છે, આ સોરી માઇનસ છે, અને આ બાદ લાવો તો પ્લસ થઈ જાય. તો 17 + 153 બરાબર આ 85 m ના m 85 m આ બંનેનો સરવાળો કરો 170 બરાબર 85 m. આપણે m બરાબર જવાબ જોયો તો m ને ત્યાંનો ત્યાં રાખો, આ ગુણાકાર કહેવાય, ભાગાકારમાં આવે. તો 170 ભાગ્યા 85 બરાબર m. 85 ના ડબલ એટલે 85 × 170 થાય. તો m બરાબર ફાઇનલ આન્સર કેટલો થઈ ગયો? 2. આમાં શું અઘરું હતું? બરાબર, સીધે સીધો ગુસા પૂછ્યો તો ગુસા નથી આપ્યો તો શોધી નાખો. પછી એના બરાબર જે આપ્યું તો એના બંને સરખાઈ દઈએ, સીધો સીધો જવાબ મળી જાય. રેડી? ક્લિયર? ચાલો જોઈ લેજો. ચલો આગળ 3 નંબર. 3 નંબરમાં શું આપ્યું છે? જો 2 ધન પૂર્ણાંકો p અને q, એમાં p બરાબર ab² અને q બરાબર a³ b સ્વરૂપમાં દર્શાવે, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક. યાદ કરો, અવિભાજ્ય પૂર્ણાંક એટલે શું કીધું તમે? a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. યાદ કરો, પહેલા સાબિત કરો કે દાખલા વર્ગનો 5 અસમ્ય સંખ્યા છે. સાબિત કરો કે અંશ અને છેદવાળી સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક કૌંસમાં કારણ કરીને લખતા હતા. શું કહેવાય? હવે નહીં કહું, ખબર હોવી જોઈએ. ચાલો, અવિભાજ્ય પૂર્ણાંક કોને કહેવાય? સોરી, અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો લસા p અને q શોધો. અહીંયા સ્પષ્ટ કીધું લસા શોધવાનો છે. કોનો? p અને q નો. તો p અને q આપ્યું છે. શું? એકદમ ઈઝી દાખલો. અહીંયા જે પૂછ્યું છે અહીંયા પૂછ્યું છે, તો વચ્ચે આ બધું કન્ફ્યુઝન કરવા લખ્યું છે. બરાબર, મગજ છટકે ને એટલા માટે લખેલું છે. ચાલો, લસા પૂછ્યો છે આપણને. શું પૂછ્યો છે? લસા. પણ પહેલા p અને q, તો પહેલા p બરાબર શું આપ્યું છે જોઈએ. p બરાબર આપણને આપ્યું છે ab², અને q બરાબર શું આપ્યું છે? તો q બરાબર આપ્યું છે a³ b. આવું આપ્યું છે. બરાબર, હજુ આને ડિટેલમાં થોડું લખવું હોય ને તો આને આ રીતે લખી શકો તમે. a × b² એટલે કે b × b કહેવાય 2 વખત, અને એનો ઘન 3 વખત એટલે એનો ઘન છે એટલે એને 3 વખત લખાય × a × a, અને b એક જ વખત છે તો આવું લખાય. બોલો રેડી? ચાલો, હવે શું કરી શકો? પૂછ્યું છે શું તમને? લસા. શું શોધવાનું છે? લસા. બરાબર, તો ગુસા લખો ના લખો એનાથી કોઈ મતલબ નથી, લસા લખવાનો. ચાલો, લસા બરાબર શું થશે? તો માટે લખવાનું, માટે લસા pq બરાબર. લસા એટલે શું? સૌથી મોટી સંખ્યા. બરાબર, આની અંદર જોઈ લેવાની, ઘાત જોઈ લેવાની. આવી જ્યારે આંકડાકીય માહિતી નથી આપી તો ઘાત જોવાની. શું જોવાની? ઘાત. મોટામાં મોટી ઘાત આમાં કઈ છે? b.
બીનો વર્ગ, તો અહીંયા લખો બીનો વર્ગ. આમાં મોટા મોટી ઘાત કઈ છે? એનો ઘન, તો એનો ઘન લખો. આ થઈ ગયો જવાબ. એનો ઘન બીનો વર્ગ ક્યાં છે? એ ઘન બી વર્ગ આવ્યો, ઓપ્શન સી. બરાબર, ફરી વખત સમજી લો. જ્યારે આંકડાકીય માહિતી નથી લખી, આંકડાકીય માહિતી એ બી સી ડી આલ્ફાબેટ લખેલા છે, આંકડાકીય માહિતી નથી, 1 2 3 4 5 એવું કંઈ લખેલું નથી, ત્યારે લસા કેવી રીતે શોધવાનો? ઘાત જોઈ લેવાની. મોટા મોટી ઘાત કઈ છે આમાં? બીની 2 ઘાત, તો બીની 2 ઘાત લખો. આમાં કઈ છે મોટા મોટી ઘાત? એની 3 ઘાત, તો એની 3 ઘાત લખવા થઈ ગયો લસા. જોઈને આપણે હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો દાખલો આવશે ને ત્યારે ગણતરી નહીં કરવી પડે, સીધું જોઈને આપણે લસા પૂછ્યો તો મોટા મોટી ઘાત, ગુસા પૂછ્યો શું કરવાનું? નાનામાં નાની ઘાત. આમાં નાનામાં નાની ઘાત એ છે તો એ, આમાં નાની ઘાત બી છે તો બી, તો ગુસા થઈ ગયો એ બી. તો પછી ગુસા પૂછ્યો તો આ જવાબ આવે. પડી ખબર? અને હવે નેક્સ્ટ દાખલામાં કેવી રીતે ચેન્જ થશે? આની યાદ રકમ લખી છે, ખાલી અહીંયા લની જગ્યાએ ગુસા કરી નાખશે. ખબર પડી? ચલો ઓકે, આગળ જોઈએ હવે ચોથું. ચલો એમસીક્યુ વિભાગનો લાસ્ટ છે. શું પૂછ્યું છે આમાં? 15 અને 35નો ગુસા શોધો. ચલો ગુસા કેવી રીતે શોધવાનો આપણે શીખવાડેલું છે. પહેલાં તો અવયવ પાડો. 15 ના અવયવ, 15 માટે 2 થાય ના થાય, 3 3 પંચા 15, 5 એકુ 5. રેડી? પછી 35, 35 માટે પણ 3 વડે થાય ના થાય, તો 5 સિત્તા 35, 7 એકુ 7. અવયવ કયા કયા મળશે? તો કે 15 માટે 3 ગુણ્યા 5, 35 માટે 5 ગુણ્યા 7. પૂછ્યું છે શું? ગુસા. ગુસા કોનો કોનો? 15 અને 35. બરાબર. ગુસા કેટલો થશે? અહીંયા 5 છે, અહીંયા 5 છે, તો ગુસા થાય 5. ઓપ્શન એ. ટીક, પૂરું. એકદમ ઇઝી. ક્લિયર? ચલો હવે જોઈએ આગળ નંબરમાં શું આપ્યું છે. આગળ હવે આપેલું છે ખાલી જગ્યાઓ. બરાબર, 4 છે એમસીક્યુ, જે વિકલ્પો હતા પૂરા કર્યા, પછીની 5 ખાલી જગ્યાઓ આપી છે. ખાલી જગ્યા જોઈએ. ચલો ખાલી જગ્યા. બરાબર, ખાલી જગ્યામાં પણ કૌંસમાં ઓપ્શન આપેલા જ છે. ચલો શું આપ્યું પહેલું? 23, 35 અને 46નો લસા ખાલી જગ્યા થાય. લસા પૂછો, ગુસા શોધો ના શોધો કંઈ નહીં, લસા આપણને પૂછ્યો છે તો કૌંસમાં ઓપ્શન લસાના જ છે. બરાબર, નીચે શોધું છું. આ 5 નંબરનો આન્સર છે. અહીંયા લખીએ છીએ આપણે કે કોનો લસા પૂછ્યો, તો કે 23. તો પહેલાં તો 23 ના અવયવ પાડો. 23 ના અવયવ શું પડશે? 23 એકુ 23 જ થાય. 23 કોઈના ઘડિયામાં ના આવે, અવિભાજ્ય સંખ્યા થઈ. 35, 35 ના અવયવ 5 સિત્તા 35 અને 7 એકુ 7. ચલો પછી 46, 46 ના અવયવ શું પડે? 2, 23 દુ 46 અને 23 એકુ 23. બરાબર, હવે અવયવ લખી નાખીએ. 23 માટે શું લખાય? તો કે 23 ગુણ્યા 1. 35 માટે શું લખાય? તો કે 5 ગુણ્યા 7. અને 46 માટે શું લખાશે? 2 ગુણ્યા 23. પૂછ્યો છે લસા, તો લસાની અંદર પહેલા મોટી સંખ્યા છે એનો અવયવ લખી નાખો. માટે લસા કૌંસમાં 23, 35 અને છે. જો આ છે વિકલ્પો, મતલબ કે ખાલી જગ્યા, સીધો જવાબ જ લખવાનો હોય. તેમ છતાં હું વ્યવસ્થિત સોલ્વ કરીને સમજાવું છું. શું કામ? કે સોલ્વ કરશો તો જવાબ મળશે, બાકી એમને જવાબ મળશે નહીં. ચલો શું પૂછ્યું છે આપણને? લસા પૂછ્યો છે. ઓકે, લસા માટે શું કરવાનું? સૌથી મોટી સંખ્યા 46 લખી નાખો. 46 ના હોય 2 ગુણ્યા 23. 2 ગુણ્યા 23. આની સિવાય આમાં આવ્યું એ લખો. 2 અને 23 તો આમાં છે, એની સિવાય શું? તો કે આ 35 આખા, એટલે કે 5 ગુણ્યા 7. હવે આ બંને સિવાય જે આમાં હોય લખો. આ બંને સિવાય શું છે? કશું નથી, એક જ છે, એક ના લખવાનું હોય. બરાબર, ગુણાકાર છે એટલે. ચલો તો આનો ગુણાકાર કોની સાથે કરવાનો? આ બંનેનો ગુણાકાર. 23 દુ 46 અને 7 પંચું 35. 35 અને 7નો ગુણાકાર. ના ગુણાકાર ના આવડે તોય જોઈ લો. ચલો 46 ગુણ્યા 35 ગુણાકાર 1610. 1610 ઓપ્શન નંબર બી આવે. 1610 આન્સર આવે. બરાબર, તો આ શું આવ્યો? ગુણાકાર આવ્યો. એટલે કે લસા તમને કેટલો મળે? 1610. રેડી? ખબર પડી? ઓકે, ડન. 2 નંબર. ચલો 6 નંબરમાં સીધો ગુસા પૂછો. 120 અને 23નો ગુસા કેટલો થાય? તો લખીએ 6 નંબરનો આન્સર. 120 અને 23. ચલો ભાગ પાડીએ. 2 6 12 0 2 30 દુ 60 15 દુ 30 3 પંચા 15 5 એકુ 5. ચલો 23 માટે શું થશે? 23 એકુ 23. અહીંયા શું પૂછ્યો છે? ગુસા પૂછ્યો છે. બંનેમાં સરખું હોય તો હવે જો અહીંયા અવયવ લખવાની જરૂર ના પડે. આમાં અવયવ એક 23 છે, આમાં કોઈ અવયવ બીજો 23 છે, ક્યાંય 23 નથી. બરાબર, તો આ બંનેમાં કોમન શું આવે? કશું કોમન ના આવે, એટલે 1. કંઈ કોમન ના આવે તો 1. તમારો ગુસા થાય 1. બરાબર, તો ગુસા શોધતા બહુ શીખવાડ્યું છે.
વ્યવસ્થિત આવડ્યું છે, અહીંયા પણ શીખવાડ્યું છે, ક્લાસ 4 પણ શીખવાડ્યું છે, વ્યવસ્થિત તમને આવડતું હશે. એટલે અહીંયા ગણતરી ના કરી તો તમને ખબર પડે કારણ કે જવાબ સીધો 1 આવે છે. રેડી? બંનેમાં કંઈ કોમન નથી. ચલો હવે લસા. સેમ ટુ સેમ આમાં લસા. જેમ ગુસા શોધો છે એમ લસા. તો અહીંયા આના ભાગ પાડીએ. આ 180 એના ભાગ પાડીએ અને 40ના ભાગ પાડીએ. લસા પૂછો છે તો 2 2 નો 18 પછી 45 દુ 90 3 15 તરી 45 3 પંચા 15 અને 5 એકુ 5 40 માટે 2 40 20 દુ 40. ચલો પછી 2 10 20 2 5 10 5 એકુ 5. કોઈને એવું થાય કે આ શું કરવો કે ફટાફટ તો આપ ભણેલા છો, પેપર સોલ્વ કરાવું છું. બરાબર? ડાયરેક્ટ આવ્યું નથી, ભણેલા છો ઓલરેડી અને એટલા માટે બરાબર પેપર સોલ્વ કરો છો એટલા માટે. ચાલો આમાં શું પૂછ્યું? લસા. લસા માટે શું કરશો? બધા અવયવ લખી નાખવાના, કોમન આવતા હોય નહીં લખવાનું. ચલો 180 માટે 2 2 3 3 5 2 2 3 3 5. 40 માટે 2 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5. બરાબર? શું પૂછ્યું છે આપણને? લસા પૂછે. તો લસા માટે શું કરશો? બરાબર? લસા અહીંયા મળશે. શું મળશે લસા? ચલો લસા માટે મોટી સંખ્યાનું બધું લખી નાખો. મોટી સંખ્યા એટલે 180 આખી આવી ગઈ. બરાબર? એની સિવાય હોય આમાંથી લખો. આની સિવાય જો આ 2 આવી ગયા, 2 આવી ગયા, આ 2 આવ્યા નથી તો ગુણ્યા 2 લખો. હજુ 5 આવી ગયા તો હવે કંઈ આવે નહીં. 18 દુ 36 360. 360 તમારો લસા. આ રહ્યો તમારો લસા. રેડી? ક્લિયર થાય છે? ઓકે. આગળ 8 નંબર. જો 8 નંબર નથી કરાવવાનો, 8 નંબર તમારે જાતે કરવાનો. જે MCQ 1 હતો 404 જવાબ આવ્યો તો યાદ કરો, પહેલો જ તે. બરાબર? આ એનો જ છે. ગુસા પૂછ્યો 12 અને કે. પેલામાં પણ શું હતું? પેલું 96 કે વાળું હતું, યાદ કરો. બરાબર? 96 કે હતા, અહીંયા 12 કે છે. એના બરાબર જે આન્સર આપ્યો તો અહીંયા 6 આપે. લસા પણ 12 કે એની જગ્યાએ 96 કે હતા, અહીંયા 96 હતા. યાદ કરો. 9696 અહીંયા 37 આપ્યો છે. તો કે શોધો, એમાં કે શોધવાનો હતો. એમાં 4 ઓપ્શન હતા, અહીંયા 3 ઓપ્શન છે, સીધો જવાબ મળી જાય. આ કરાવીશ નહીં, એ જુઓ પહેલા અને પછી આ જાતે ટ્રાય કરો. આ કરાવીશ નહીં. બરાબર? શું આન્સર આપશે એ પછી જોઈ લેવું, કેમ કે મારે ગણવો પડશે, કારણ કે શું આન્સર આવે મને ડાયરેક્ટ ખબર તો હોય નહીં. બરાબર? એટલે એ હું તમને પાછો કહી દઈશ કે આમાં આન્સર શું આવે. ચલો ઓકે. અને લાસ્ટ 9 નંબર. ચલો 9 નંબરમાં શું આપ્યું છે એ જોઈએ. 1080. અહીંયા આવું જોઈને ગભરાઈ જવાય. 2 ની x ઘાત ને 3 ની y ઘાત ને 5 ને x ઓછા y. આ બધું શું આવ્યું કે આવું તો ક્યાંય ચોપડીમાં આવ્યું જ નથી. અને એ બધું ક્યાં જોવાના આપણે? 1080 છે, અહીંયા ગુણાકાર દેખાય છે તો અવયવ પાડો. દાખલા નંબર 1 યાદ કરો. સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 1 ખાલી અવયવ પાડ્યા હતા. ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એ જ છે. આપેલ અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવો. કંઈ ગુસા લસા કશું નથી. આ એ જ છે. શું કરવાનું? અહીંયા અવયવ પાડવાના. 2 વડે ભાગ ચાલે. 2 પંચા 10, 2 ચોક 8 0. હજુ 2 વડે ચાલે. 2 દુ 4 14 અને 0. હજુ 2 વડે ચાલે. 2 એકુ 2, 2 તરી 6, 2 પંચા 10. હવે 3 વડે ચાલે. 3 ચોક 12, 3 પંચા 15. હજુ 3 વડે 15 તરી 45. હજુ 3 વડે 3 પંચા 15 અને 5 એકુ 5. રેડી? ચાલો હવે આના અવયવ લખી નાખો. તો અવયવ કેવી રીતે લખાય? 1080 એના બરાબર અવયવ મળશે. શું મળશે? 2 2 3 વખત 3 વખત. ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ગુણ્યા 5. આ બધા છે એના અવયવ. ચલો 2 કેટલી વખત છે? 3 વખત. તો 2 ની 3 ઘાત થઈ. 3 કેટલી વખત? 3 વખત. તો ગુણ્યા 3 ની 3 ઘાત થઈ. અને 5 એક જ વખત. તો 5 ની કંઈ નહીં, એક જ ઘાત થઈ. હવે આને જુઓ અને આ રકમને જુઓ. પડે ખબર? ખ્યાલ આવે શું થયું? એ અવયવ જ પાડ્યા છે, બીજું કંઈ નહીં કર્યું. ગુસાઈ ના આવે, લસાઈ ના આવે. અને આ જ અઘરો લાગ્યો છે સૌથી. શું આ x આવ્યું, y આવ્યું? આ x એટલે કેટલા થયા સમજો તો? આ x એટલે અહીંયા 3 થઈ ગયા. તો x બરાબર આ x ની જગ્યાએ 3 થઈ ગયા. માઇનસ આ y એટલે એ પણ 3 થઈ ગયા. તો માઇનસ y એટલે પણ 3 થઈ ગયા. 3 માઇનસ 3 શું થાય? 0. આપણે નહીં ગણ્યું તો આપણે 0. ખબર પડે છે? ચલો ક્લિયર? ઓકે. એટલે મગજ દોડાવવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. આ જ બોર્ડમાં પૂછાય આવું જ તે છે. ચોપડી જ તે ચોપડી જ છે, બીજું કંઈ છે નહીં. બરાબર? પણ પૂછે છે આડકતરી રીતે. ગણવાની ચોપડી જ છે, બીજું કંઈ કરવાનું છે નહીં. બરાબર? એટલે કે મગજ ખુલ્લું રાખીને કરો. સમજો કેવા શું માગે એને સમજો. ક્લિયર? જોઈએ આગળ. હવે ચલો ખાલી જગ્યા પછી આગળ બીજા 5 ખરા ખોટા આવે. આમ તો જોઈને જ આવડે સીધે. જો અહીંયા પેલો 10 નંબરમાં શું આપ્યું? 12 15 અને 21 નો ગુસા 1 છે. તો પેલા સીધો ગુસા 1 થાય કે ના થાય એ ચેક કરો. સીધો 12 12 માટે 2 6 12, 2 તરી 6 અને 3 એકુ 3
પછી 15, 15 માટે સીધા 3 વડે, 3 પંચા 15 અને 5 એકુ 5, 21 માટે 3, 3 સિત્તા 21 અને 7 એકુ 7 થઈ ગયો હવે વૃક્ષ, બરાબર. હવે આ સીધો 1 માર્કમાં છે, પછી પેલું બધું લખવાની જરૂર નથી ભાઈ સીધી, કેમ કે આમાં સાચું છે તો સાચું, ખોટું હોય ખોટું કરવાનું. ગુસા 1 થાય તો આની અંદર 2 છે, તો આમાં ક્યાંય 2 છે નથી, ચલો ગુસા 2 ના આવે, 2 ગુસા ના આવે. અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો 3 3 માં 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે, તો આનો ગુસા 3 થાય. ત્રણેયમાં જે સરખું હોય ગુસા હોય, તો ત્રણેયમાં સરખું 3 છે, તો ગુસા 1 થાય ને, તો આ વિધાન ખોટું થઈ ગયું, વિધાન થઈ ગયું ખોટું. રેડી? ચાલો. સેમ વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, તો અસમય સંખ્યાવાળા દાખલા આવવાના છે. વર્ગમૂળમાં 2, 2 કોનો વર્ગ થાય? 2 જે છે એ કોનો વર્ગ છે? કોઈનો વર્ગ 2 ના થાય. આનો પોઈન્ટ જબરદસ્તી વર્ગ કાઢો એટલે અસમય સંખ્યા છે, તો સાચું જ છે, અસમય જ છે. રેડી? ચાલો. 17, 23 અને 29 નો ગુસા 1 છે, તો 17, 23 ને 29 કરો, એનો ગુસા 1 થાય કે ના થાય એ ચેક કરો, કરી નાખીએ ચેક. ચલો 17 છે, આ બધી જો આમ જોઈ, અમુક ઘડિયા કમ્પ્લીટ આવડતા હોય તો જોઈને જ ખબર પડે. ત્રણે સંખ્યા અવિભાજ્ય થાય, અવિભાજ્ય કોઈના ઘડિયામાં ના આવે. જેમ કે 17, તો 17 એકુ 17, પછી 23, તો 23 એકુ 23 જ થાય, 23 કોઈના ઘડિયામાં ના આવે. 29, તો 29 એકુ 29 જ થાય, કોઈના ઘડિયામાં આવે નહીં. ત્રણેમાં સરખું શું આવ્યું? ગુસા 1 થયો, સાચું. ત્રણે બધાનું સરખું હોય, સાચું. ચાલો, આ બેઠો ચોકડીનો આવ્યો, યાદ કરો. હવે સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.1, દાખલા નંબર લગભગ 6 છે, બરાબર. 5 કે 6 બે સંખ્યાઓ આપી હતી કે 7 ગુણ્યા 11 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે, આમાં અવિભાજ્ય સંખ્યા લખી નાખી છે, બરાબર. એટલે આ વિધાન કેવું થાય? જો આનો તમે ગુણાકાર અને સરવાળો બધું કરશો ને, એટલે આનો સાદુરૂપ ટોટલ શું મળશે? આટલાનો સરવાળો ગુણાકાર બધું કરો, આ ત્રણેયનો સરવાળો ગુણાકાર અને વત્તા 13 ઉમેરો ને 1014 જવાબ આવે. 1014 કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે, તો આ અવિભાજ્ય છે નહીં. દાખલો ચેક કરો એટલે આપોઆપ ખબર પડી જશે. રેડી? ચલો. 17 અને 23 નો ગુસા 1 છે. હવે જો સીધું બેઠું અહીં આવી ગયું, 17, 23 ને 29 નો ગુસા 1 થાય, તો 17 અને 23 નો 1 જ થાય, સાચું. જો આ તો સીધો રોકડો માર્ક હતો, આમાં જોઈને જ આવી જાય, ખબર પડી, બરાબર. તો આ ખરા ખોટા હતા, પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું, ખોટું અને સાચું. રેડી? હવે લાસ્ટ 3 દાખલા છે જે 2 માર્કમાં હતા, એ જોઈ લઈએ. ચલો, 15 નંબરમાં દાખલો છે જે 2 માર્કમાં છે. શું આપ્યું છે? સાબિત કરો કે 3 ઓછા વર્ગમાં 5 એ અસમય સંખ્યા છે, બરાબર. તો આ તો અસમય જ છે, તો એને જબરજસ્તી આપણે અસમય બતાવવાની જ છે કે આપણે અસમય છે, તો ઊંધું ધારવાનું કીધું તું, ઊંધું ધારો. ધારો કે આપેલ સંખ્યા કેવી છે? સમય છે. લખો ધારો કે 3 ઓછા વર્ગમાં 5 જે સમય સંખ્યા છે. જો આ ચોપડીનો બેઠો જ દાખલો છે, પણ પ્લસનું માઇનસ કરેલું છે, બરાબર. અહીંયા પ્લસ આપ્યા છે ને અહીંયા માઇનસ કર્યા છે, બસ ફરક એટલો જ છે, બાકી કંઈ ફેર નથી. તમારે ચોપડામાં જોઈ લેજો, બેઠો દાખલો છે. કાં તો ઉદાહરણમાં કદાચ આવો આપેલો છે, બરાબર. એટલે કંઈ ટેસ્ટનું કંઈ એટલે ખાલી ચોપડીના નહીં કહેવાનું, ઉદાહરણને જોવાનું પાછા. ચલો, હવે સમય સંખ્યા હોય તો એને અંશ અને છેદમાં લખાય. તો કે 3 - વર્ગમાં 5 બરાબર P/Q અથવા A/B લખી શકો, બરાબર. કૌંસમાં શું લખશો? જો માર્ક વ્યવસ્થિત લેવાય ને તો બધું લખવું પડશે, બરાબર. કૌંસમાં શું લખાય? કે જ્યાં P અને Q કેવી સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંક, અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક એટલે શું? મેં કીધેલું છે, બરાબર, કહેવાની જરૂર નથી. ચાલો, અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે આપણે ખબર છે, શું ખબર છે? કે જે આ 3 જે છે, સોરી, વર્ગમૂળવાળી સંખ્યા છે, એને જ સમય કહેવાય. આપણને ખબર છે કે વર્ગમૂળવાળી સંખ્યા હોય એને જ સમય કહેવાય. તો 3 ને સમય કહેવાય, અસમય કહેવાય, ના કહેવાય. તો આને હું બરાબર ન્યા બાદ લેજો. એટલે જો અહીંયા ચેન્જીસ શું થશે ધ્યાન આપો. આ પ્લસ છે, આ બાજુ આવે ને એટલે માઇનસ થાય, પણ અહીંયા જે વધે ને એને -5 વર્ગમૂળમાં કહેવાય. આ દેખાય છે? આ 3 ના લખો તો -5 વર્ગમૂળમાં, અને આ લખી નાખો P/Q. આ 3 આ બાજુ આવે એટલે -3 થાય, ખબર પડી? એટલે હવે ચેન્જ શું કરવાનું છે? અહીંયા માઇનસ છે, તો આ માઇનસ નિશાની આ બાજુ આપી દઉં તો આ ઉલટ સુલટ થઈ જાય, એટલે ગુણાઈ જાય, બરાબર. એટલે કે આ સંખ્યા છે એ પ્લસ થઈ જાય ને આ માઇનસ થઈ જાય, એટલે આવું થશે. વર્ગમૂળમાં 5 બરાબર 3 - P/Q. આને આગળ લખો ને આને પાછળ લખો. કેમ? અહીંથી માઇનસ કાઢ્યા એટલા માટે. ઉલટ સુલટ કરો, બરાબર. કેવી રીતે કરીએ સમજાઈ લો. આ માઇનસ છે, આ બાજુ આપો એટલે આ માઇનસ થઈ જાય, તો આ માઇનસ થઈ ગયું, આ બાદ લખ્યું, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એને આ બાદ લખ્યું. રેડી? ચાલો, સાદુરૂપ આપવાના છેદમાં કંઈ નથી, એક ક્રોસમાં ગુણાકાર કરો, આનો આની સાથે. હા, ચાલો, આ વર્ગમૂળમાં 5 બરાબર 3 નો Q સાથે
3q માઇનસ 1નો p સાથે p અને નીચે q નો 1 સાથે q એકુ q ગુણાકાર કર્યો. ચાલો ક્લિયર. ઓકે, હવે જો અહીંયા શું કરશો, હવે હું નહીં લખું, હવે શું કરવાનું ખબર પડી ગઈ તમને. આ ડાબી બાજુ છે તો લખો અહીં એક બાજુ વર્ગમૂળમાં 5 એટલે કેવી સંખ્યા થઈ, અસમય સંખ્યા બતાવે છે. જ્યારે જમણી બાજુ અંશ અને છેદવાળું સ્વરૂપ p/q સ્વરૂપ બતાવે છે, જેને સમય સંખ્યા કહેવાય. આ એક વિરોધાભાસ થયો. શું થયો? વિરોધાભાસ. કેમ કે એક બાજુ અસમય છે, એક બાજુ સમય છે, તો આને શું કહેવાય? વિરોધાભાસ કહેવાય. માટે આપણી ધારણા ખોટી છે. આપેલ સંખ્યા કેવી છે? 3 ઓછા વર્ગમાં 5 જે અસમય છે. રેડી? બરાબર. તો અહીંયા સુધી મારે લખાવાનું, પછી એ તમારે લખવાનું છે. ચોપડામાં ઓલરેડી મસ્ત લખાયેલું છે, એટલું લખવાનું થાય, ખાલી આંકડા બદલવાના થાય. ક્લિયર? ચલો, આની પછીનો જે દાખલો છે એ તમારે જાતે જ ગણવાનો છે. શું આપે છે હું જોઈ લઉં. એ હું લખાવાનો નથી. બરાબર? કેમ નથી લખવાનું એ પણ કહું. સાબિત કરો કે વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા છે. રકમ એવી આપી કે સાબિત કરો કે વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા છે. તો જે આ સ્વાધ્યાય છે ને 1.2 એનો પહેલો દાખલો જુઓ. સ્વાધ્યાય 1.2 એમાં શું લખ્યું છે? વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં કઈ? 5. તો એનું જે આખું ફોર્મેટ છે, બરાબર, જો તમે ચોપડી મોઢે કરીએ છે, બરાબર, ચોપડીના દાખલા મોઢે કર્યા છે કમ્પ્લીટ, તો એમાં ખાલી 5 લખ્યા છે. બરાબર, તો આખી રકમ એની એ બધું બેઠું સૂત્ર બૂત્ર બધું એનું એ જ આવશે. ખાલી 5 લખ્યા એની જગ્યાએ 7 લખવાના, બાકી કંઈ ચેન્જ નહીં કરવાનું. બરાબર. પહેલાં શું લખ્યું? ધારો કે વર્ગમૂળમાં 5 અસમય છે, તો આમાં લખો ધારો કે વર્ગમૂળમાં 7 અસમય છે. અંશ અને છેદમાં લખાય તો વર્ગમૂળમાં p/q જે હતું વર્ગમાં 5 હતું એની જગ્યાએ વર્ગમૂળમાં 7 થશે. જ્યાં 5 લખ્યા ત્યાં 7 કરવાનું. વર્ગમૂળ એમનું એમ રાખવાનું છે. ખબર પડે છે? તો દાખલા નંબર 1 જે હતો એ વર્ગમૂળમાં 5 હતો અને આપણે પૂછ્યો છે વર્ગમૂળમાં 7. બેઠે બેઠો લખવાનું, એવું લખાઈશ નહીં. બરાબર. ચલો, આની પછીનો દાખલો છે લાસ્ટ. આ પણ ચોપડીનો છે, જેને મેં દાખલા નંબર 4 હતો 1.2 નો ચોથો દાખલો, જેને મેં મોસ્ટ આઈએમપી ટીક કરાવ્યો હતો, એ હું લખાવું છું. ચલો, લાસ્ટ દાખલો સમજી લે. શું આપ્યું છે? બેઠો બેઠો ચોપડીનો દાખલો છે. જો ગુસા 306 657 બરાબર 9 આપેલું હોય તો લસા 306 અને 657 શોધો. જે આપ્યું છે લખો. શું આપ્યું છે? તો કે ગુસા 306 અને 657 બરાબર છે 9. અને બીજું શું શોધવાનું છે? તો કે લસા 306 657 બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર. સૂત્ર મૂકો લસા ગુણ્યા ગુસા વાળું. ચલો, સૂત્ર આવું છે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર બંને ગુણાંકોનો ગુણાકાર A ગુણ્યા B. ચલો, રકમ જે આપી છે એને લખો. હવે ગુસા AB ની જગ્યાએ 306 657 ગુણ્યા લસા AB ની જગ્યાએ 306 657 બરાબર બંને પૂર્ણાંક A અને B એટલે કે 306 ગુણ્યા 657 આ 1 થયું. રેડી? ચાલો, ગુસા કેટલો આપ્યો છે? 9. તો લખો અહીંયા 9 ગુણ્યા લસા તો પ્રશ્નાર્થ છે તો શોધવાનું, તો જે છે એવું લખી નાખો. લસા 306 657 બરાબર આ પાછું એવું ને એવું 306 ગુણ્યા 657. ચલો, આપણે આ ગુણાકારમાં 9 છે, આ બાદ જાય તો ભાગાકારમાં આવે એટલે લસા કરતા બની જશે. તો લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં આ આવી ગયો ભાગાકારમાં 9. બરાબર, ભાગાકાર કરી નાખીએ. અહીંયા 9 9 તરી 27, 3 વધે 9 ચોક 36, 606 આ બંનેનો ગુણાકાર કરો 34 ગુણ્યા 657 એ તમારો ફાઇનલ આન્સર. કરી નાખીએ સાઈડમાં 657 ગુણ્યા 34. આવ્યો 22,338. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર, ચોપડી પ્રમાણે. બરાબર, તો આ તમારું હતું ચેપ્ટર 1 જે ટેસ્ટ લીધી એનું સોલ્યુશન. બરાબર, હજુ પણ આમાં કંઈ ડાઉટ હોય તો રૂબરૂ હવે ક્લાસ ઉપર તમે પૂછી શકો છો. બરાબર, કોમેન્ટ કરશો વાંધો નથી. બરાબર, પણ જે કોમેન્ટમાં ના સમજાઈ શકાય એ તમે પણ સમજો છો, આ ગણિત છે એટલા માટે. બરાબર, બીજી વસ્તુ કે આ જે ટેસ્ટ લીધી છે
એમાં માર્ક શું આવે છે એની કોઈ ગણતરી રાખવાની થતી નથી, ભલે 0 માર્ક આવે, બરાબર. હવે આ વાલી બેસીને સાંભળજો. તમે વિડીયો એક વિદ્યાર્થી તરીકે જોતા હોય ને તો હવે તમારા મમ્મી પપ્પાની પાસે લઈને જાઓ, બતાવો કે સાહેબ શું કહેવા માંગે છે, બરાબર. કહેવાનો મતલબ એમ છે, આ પરીક્ષા જે લીધી છે, બરાબર, એ ટેસ્ટ તમે શું લખો છો, કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એ માટે આપેલી હતી, બરાબર. તમારા માર્ક શું આવે છે એનાથી કોઈ મતલબ નથી. હા, બીજી પરીક્ષામાં પછી એવું નહીં લાગે કે શું માર્ક આવે છે એ ખબર, એવું પછી આવશે નહીં. આ પહેલી જ પરીક્ષા હતી ગણિત વિષયની, બરાબર. તો આની અંદર મારે માર્કથી કોઈ મતલબ નથી, તમારું પ્રેઝન્ટ કરેલું કેવું છે, તમારું લખાણ કેવું છે એનાથી મતલબ છે. તમે સાચું લખ્યું તોય ભલે, ખોટું લખ્યું તોય ભલે, એનાથી કોઈ મતલબ નથી. પણ તમે શું સમજ્યા છો, શું લખો છો એ મહત્વનું છે. સેટ થાય છે, બરાબર છે, બરાબર. તો આ પ્રમાણેનું કંઈક હતું, બરાબર. આખું સોલ્યુશન તમારી સામે છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને પૂછો, બરાબર. ક્લાસ ઉપર રૂબરૂ પૂછો, બરાબર, વાંધો નથી, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.